નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સીધા ધિરાણ યોજના વિશે કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। તો યોજના વિશે આપણે તમામ માહિતી મેળવી લઈશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે જાહેરાત છે તે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી છે। સીધા ધિરાણ યોજનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવા માટેની કંઈક જાહેરાત આપવામાં આવેલી છે। મિત્રો, ગુજરાત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત જે નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ બોર્ડ આવેલું છે ગાંધીનગર ખાતે, તે સિવાય નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમ આવેલું છે। તો આ બંને નિગમના સહયોગથી ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક યોજનાઓ, તે સિવાય સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે કે જે અલગ અલગ યોજનાઓ અંતર્ગત અહીં અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે ઓછા વ્યાજના દર સાથે લોન આપવામાં આવે છે। મિત્રો, અહીં કઈ કઈ યોજનાઓ અમલમાં છે, જેમ કે મુદતી લોન યોજના એટલે કે ટર્મ લોન યોજના, માઇક્રો ફાઇનાન્સ યોજના, મહિલા સમૃદ્ધિ યોજના, ન્યૂ સ્વર્ણિમા યોજના, તે સિવાય સ્વયં સક્ષમ યોજના અમલમાં છે। તો આ અલગ અલગ યોજનાઓ છે તેનો લાભ મેળવવા માટે અરજદારો પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। કયા લોકો અરજી ફોર્મ ભરી શકશે તેના વિશે ચર્ચા કરી લઈએ। તો કે મૂળ ગુજરાત રાજ્યના વતની હોય અને તેઓ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી ઠાકોર અથવા તો કોળી જાતિના લોકો હોય તો તે લોકો ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। તેમની પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલા છે 26/9/2024 થી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 26/9/2024 થી લઈને 25/10/2024 સુધીમાં અરજદારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે નિગમનું પોર્ટલ છે gtkdconline.gujarat.gov.in નામની જે વેબસાઈટ છે તે વેબસાઈટ ઉપર જઈ 25/10/2024 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાના રહેશે। મિત્રો, અહીં ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમામ જે આધાર પુરાવાઓ છે એટલે કે ડોક્યુમેન્ટ છે તે તમારે PDF ફોર્મેટમાં ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે। ચર્ચા કરી લઈએ આપણે યોજનાની પાત્રતા વિશે। તો કે અહીં મિત્રો, સ્વરોજગારીની લોન યોજનામાં અરજદારની વય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ। તે સિવાય વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારની જે વાર્ષિક આવક છે તે રૂપિયા 3 લાખ સુધીની હોવી જોઈએ। તે સિવાય મિત્રો, આ જે લોન યોજનાનો લાભ છે તે કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને અને એક જ વાર મળવાપાત્ર થતો હોય છે। મિત્રો, અહીં ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે આધાર નંબર સાથે જે બેંક એકાઉન્ટ લિંક હોય તેની જ વિગત તમારે આપવાની રહેશે અને અરજદારે પોતાનો મોબાઈલ નંબર જ આપવાનો રહેશે। મોબાઈલ નંબર ચાલુ રાખવાનો રહેશે। જો અન્ય કોઈ પણ વ્યક્તિનો મોબાઈલ નંબર આપેલ હશે અરજી ફોર્મ ભરતી વખતે, અથવા તો મિત્રો અહીં એક જ નંબર ઉપરથી એક કરતા વધારે અરજી ફોર્મ ભરેલ હશે તો આવી તમામ અરજીઓ છે તે રદ કરી દેવામાં આવશે। તે સિવાય મિત્રો, અરજી ફોર્મમાં તમારે સંપૂર્ણ વિગત ભરવાની રહેશે અને તમામ ડોક્યુમેન્ટ અપલોડ ફરજિયાત કરવાના રહેશે। જો સંપૂર્ણ વિગત ભરેલ નહીં હોય અથવા તો અધૂરા દસ્તાવેજો તમે અપલોડ કરેલ હશે તો તમારી અરજી આપોઆપ રદ કરી દેવામાં આવશે એટલે કે નામંજૂર કરવામાં આવશે। મિત્રો, અહીં ન્યૂ આકાંક્ષા યોજના છે તે યોજના અંતર્ગત જે શૈક્ષણિક લોન આપવામાં આવે છે તેના માટે પોર્ટલ છે તે મિત્રો 365 દિવસ ખુલ્લું રહેશે એટલે કે મિત્રો તેમાં તમે ગમે ત્યારે અરજી ફોર્મ ભરી શકશો। તો આવી રીતે મિત્રો, સીધા ધિરાણ યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારની યોજનાઓ અમલમાં હોય છે કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સહાય આપવામાં આવે છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।